હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો ને? તો આજે એક વસ્તુ નવી આવવાની છે ઘરમાં અને શું મોટું બગાડસ કાન મારું લેપટોપ લઈ લે તો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો જોવા માટે. શું કરસ કાન? લેપટોપ લઉં છું. કેનું લેપટોપ? મારું. આજે આપણે અપ્પમની તૈયારી કરી. આ અપ્પમનું ખીરું છે. તો બેટર આપણે ઈડલીનું કે ઢોકળાનું હોય ને ઈડ લેવાનું છે અને એની ઉપરથી વઘાર આપણે કર્યો છે. એમાં રાઈ છે, સાંભાર મસાલો છે, તમને જે પસંદ આવે એ શાકભાજી નાખી શકો. મેં આમાં ગાજર અને ધાણા ભાજી બે વસ્તુ નાખેલી છે. તમને ભાવે તો ડુંગળી એડ કરી શકો. અને આમાં આપણે એક મૂકી દીધા છે. જો હજી ઢીલા છે પણ હજી આપણે એને પલટાવવાના છે. તો આ પલટી ગયું છે ઇઝીલી. મારું ચાકુ છે ને જરાક ઠીકઠાક નથી, હું બીજું લઈ લઉં. એક પલટી ગયું છે. આમાં શું છે, થોડુંક બેટર સોફ્ટ હોય ને એટલે આપણને પલટાવવામાં પ્રોબ્લેમ કરાવે. બાકી ઇઝીલી થઈ જાય છે, વાંધો નથી આવતો. જો છે કેટલું ક્રિસ્પી છે ઉપરથી છે ને. અને વાર લાગે છે થોડીક, કારણ કે વચ્ચે છે ને એ વધારે આવે સ્ટીમ, અહીંયા ઓછી આવે એટલે આને થોડીક વાર હતી. પણ આપણા સ્વભાવની ઉતાવળ પ્રમાણે આપણે પલટાવ્યું છે. હવે પાછું એને ખાવા દઈએ. તો ધીમી આંચ મેં રાખી છે, તમે જુઓ છો મીડિયમ છે, ગેસની સ્લો મીડિયમ. તો જુઓ છો આપણા ઉતાવળા સ્વભાવ પ્રમાણે આ એક પલટાવવામાં મારે થોડી ઉતાવળ થઈ ગઈ હતી. જો થઈ ગયા ને, તો આપણા અપ્પમ મસ્ત મજાના રેડી થઈ ગયા છે. અને ગપગોલાઈ કહી શકાય. અને અમારી ઘરે તો પ્રણવ તો ખાતા જ નથી એવું કાંઈ, તો હું ને કહાનું હોઈએ ત્યારે આવું કરીએ છીએ. ઢોકળાનું આથું હતું પણ આજે એમ થયું કે ના અપ્પમ કરીએ. ઓલરેડી આપણે એમાં વઘાર મારેલો છે, જેથી હવે ઉપરથી વઘાર લગાવવાનો છે નહીં. તો ચાલો આપણે સર્વ કરી દઈએ. કેવું સરસ ત્રિરંગા જેવું. 26મી જાન્યુઆરીની તૈયારી ભાઈ. કેવું સરસ હતું, વયું ગયું કાંઈ ડેકોરેશન, કાંઈ વાંધો નહીં. એટલું જ છે. બોલું તો બહુ જાજુ હતું, સરસ હતું. કોરોના નથી, ક્રોમા છે. આગેથી કોરોના જ વચ્ચે જ મને. હું કોરોનાની શોરૂમ નથી બતાવતી, હું આ છે ને ત્રિરંગા લાઇટ ગોઠવી ને એ બતાવું છું. સ્ટ્રીટ લાઇટ નહીં, આને શું કહેવાય, હું એ બતાવું છું. તો કહાનભાઈ આવે છે થેલી ઉલાડતા. થેલીમાં શું લઈ આવ્યા? ફ્રૂટ. સારું હાલ. ફ્રૂટ લઈ આવ્યો. ફ્રૂટ દ્રાક્ષ લઈ આવ્યો. બતાવજો અહીં રાખીને.
ચાર્જર લેવા ગયા હતા. હું ચાર્જર નોખું લીધું ને. હા અને આ મોબાઈલ શું કરવા આવ્યો કા? એ રમવા આવ્યો રોકાઈ નો. ના કયું હું આવશે તે લીધો? પપ્પાનો બર્થડે આવશે ને તો મારા તરફથી ગિફ્ટ. એમ તારી તારી મમ્મી તરફથી હો. કેદી છે બર્થડે? મમ્મી ક્યાં આવી? આવશે ભાઈ હવે મને નથી ખબર. બીજી તારીખે. એમ કરો અનબોક્સિંગ. એમ ના હોય અને અહીંથી કરી નાખો. કયો લીધો? આવું પાતળું બોક્સ S23 Ultra. પણ એમાં ચાર્જર કાંઈ આવે જ નહીં. એટલે ચાર્જર અલગથી લેવાનું. હા 1500 રૂપિયા. 900 રૂપિયાનું ચાર્જર છે. તો આપણી પાસે લીધા. બાકી 1500 છે. હજી 2 સીટ રહી ગયા. હે આ એનું ઓલું લઈ લે કંઈક નેલ કટર જેવું ચાકુ જેવું એવું. વેરી બારીમાં હતું નેલ કટર. કાતર લઈ લે કાહન રસોડામાંથી. આટલો પાતળો હે. તે વજન જો ખાલી તું આમ. સીમ ઇજેક્ટર. તમારે આની પેલા ગેલેક્સી હતો કે નહીં? હા તું તું વાપરે વાપરો સી. હું ઈ વાપરું છું. હા જો. ઓહ એમાં તો ટાઈપ સી કેબલ આવ્યો છો. પાછળ બતાવો કલર. બ્લેક. બ્લેક. OMG બ્લેક. આની હાઇલાઇટિંગ આમાં 6000 mAh ની બેટરી છે અને આમાં ટાઈપ સી ટુ ટાઈપ સી કેબલ આવ્યું. ઈ કેમ? બે બાજુ ટાઈપ સી. હા ઈ કેમ? એમ લેટેસ્ટ જે ઓલા 1.5 લાખના મોબાઈલ આવે જ ને હમ એમાં એવું આવતું હોય જનરલી. હમ ટાઈપ સી એટલે આપણે કેમ ઓલું ચાર્જર માં ઓલું આમ ભરાવી ને મજા અહીંયા ટાઈપ સી આવે. એટલે હવે તમારે અમારું ચાર્જર કામ નહીં આવે. અને આમ વેરી ગુડ. તમને અમારું ચાર્જર કામ નહીં આવે. તમારે ચાર્જર નું કઈ કામ જ નથી. કાંઈ નહીં અમે તો કરશું એમાં ચાર્જ. આપણો તો થાય કહન. નો થાય 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 જ ને. આપણે સી પિન જ છે એનું હટ કેબલ એનું વાપરવું પડે. તે આપણે એનો જ વટે કેબલ. એ જો કે ઘરે હોતું જ નથી એને ભેગું. ચાલુ કર્યો. પેલા ઉપર છેડાછેડી બાંધેલી જ હોય છે એની. હારું હાલો મામા મારી આઈડી બધું નાખીને ચાલુ કરી લઉં હો. હો સલાહ ના કરી આ માણસ ખોટે હાચે કે ના તું વાપર બેદી. આપણે રસ્તામાં શું કહાની વાત થઈ. હું વાત આ કરું? મોબાઈલ મેં કીધું કે આ મમ્મીને દેવો તો મારી એવી ઈચ્છા હતી કે નવું હું એને દઉં. પણ આમાં છે ને વિડીયો રેકોર્ડિંગમાં 4K નહીં થાય. એમ એટલે ઈ જે તારી આગળ છે ને પીસ ઈ હારા માયલો છે. મારે જોતોય નથી તમારો હલકા વાળો. ડિસ્પ્લે વાળો છે. આ LCD ડિસ્પ્લે. મારો ભારીમાં છે. હું શું કામ એને તમને એવો હલકા વાળો લઉં અને ભારીમાં દઉં? હલકો કાંઈ નથી આમાં Exynos નું પ્રોસેસર. ઘાટે કા સોદા ભેગું ચાર્જર ના દે એ મોબાઈલ કેવો કહેવાય? મારા જેવું કેબલ. એમ નહીં ભેગો ચાર્જર ના દે એ મોબાઈલ શું કામ ના? અને આમાં સ્ટીક કે સેટિંગ ના સ્કીપ પેલા ઉતારું કેટલા ઈ જો આમ જ નીકળી જાય ઈઝીલી. એમાં એમ તોડવાનું નથી એને. ખુલી જાય. અહીંથી આમ એટલે આમાં તારો મોબાઈલ રાખવો છે. ના અહીંયા આમ ફિંગર મારે એવા નથી જોતા હો. મારામાં છે સ્ક્રીન ગાર્ડ બધું. ફિંગરપ્રિન્ટ મારે સેટ પછી કરી મારે કવર લેવું છે. કવર લઈ દઈશ. કવર લઈ દઈશ કે મોબાઈલ ની વાત ના કરતી કે. મારે આઈફોન લેવો. આ રહ્યો જો આ સસ્તો કેમેરો છે iPhone જો. એમ. ઈ સસ્તો નહીં મોંઘો. તારો iPhone કેટલા ટકા? વિડીયો iPhone કોલે. કઈ કંપનીનો છે ખબર? હા કઈ? એપલ. ખોટું. હા iPhone તો Nokia વાળાય બનાવે. પછી તો આ સાથે જ મારા વ્લોગને કરું છું એન્ડ. આમ કર્યું. જો તમને વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને હા આ જે મોબાઈલ લીધો છે ને તમારો ફોન નંબર થી થાય છે. પ્રણવ પાસે હતો ને એમાં કોઈનો કોલ આવે ને તો મોબાઈલમાં થોડુંક પ્રોબ્લેમ આવતો હોય ને તો બદલો છે અને વેરિફિકેશન કોડ આવશે એમાં બતાવશો. એની પાસે ઈ પોકોનો હતો તો ઈ કહાનનો મોબાઈલ હતો જે કહાનભાઈ ટેબ રાખી લીધું. પછી ટેબ પાસવર્ડ આવ્યા અપડેટ કરી પછી દો યાદ રહે બોલ્યો. ટેબ આવ્યા પછી અમારે બધાને એવી ફેરબદલી થઈ
ટેબ મારા માટે આવ્યું હતું તો મને એ ટેબ ફાવ્યું નહીં તો એ કહાને રાખી દીધું. પાર્ટી કરી પાર્ટીની તૈયારી કરી ને કહાનનું મોબાઈલ હતો એ પ્રણવ પાસે ગયો ને એનો હતો એ મારી પાસે આવ્યો એટલે ચલક ચલાણું કે ઘેરે ભાણું એવી રીતના મોબાઈલનું થયું છે. અને પછી પ્રણવને એ મોબાઈલ સરખો હાલતો નહોતો કેમ કે એની જે જોબ છે એમાં પૂરા ઓર્ડર ને આ ને તે ને બધું મોબાઈલ ઉપર હોય તો મોબાઈલ એને હેંગ થતો હતો ને એવી રીતના થતું હતું. જો કે એ જ મોબાઈલ આપણે વાપરીએ તો સરખી રીતે હાલતો હોય પણ એની પાસે નહોતો હાલતો એટલે એને નવો લેવો પડ્યો તાત્કાલિક. કંઈ વાંધો નહીં, આજે સારો દિવસ જ હતો તો લેવાઈ ગયો છે. અને આમે જે વસ્તુ બગડી જાય એમાં સારા દિવસની રાહ નથી જોવાતી એટલે બધું ચાલ્યા કરે. તો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરજો. આવજો, જય શ્રી કૃષ્ણ.